ખેડૂતોની રેલી અને આંદોલનના વચ્ચે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓના વચ્ચે બબાલ થાય છે। ખેડૂતોના હક માટે નીકળેલા આ નેતા અંદર બાખડી પડે છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખેડૂતોને લઈને એક મોટું નિવેદન આપે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતના કેટલાક જિલ્લામાં ખેડૂતોના ખેતરમાં જે પ્રકારે ખાનગી વીજ કંપનીઓ વીજ થાંભલા ઊભી કરી રહી છે, હાઈ ટેન્શન વાયરો નાખી રહી છે અને આ ખેડૂતોનું કહેવું છે કે તેમના ખેતરમાં નાખવામાં આવતા આ વીજ થાંભલાના કારણે ભાવ પણ ગગડી રહ્યા છે, તેમને વળતર પણ નથી મળી રહ્યું અને આ મામલે તે ગાંધીનગર જવા સુધીની વાત કરી હતી, પરંતુ ગઈકાલે તે અમદાવાદ સુધી પહોંચે છે અને ત્યાર પછી આંદોલનમાં બે ફાંટા પડે છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરે છે અને તેના વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મોટું નિવેદન આપ્યું છે। આદરણીય મુખ્યમંત્રી શ્રીને સર્વપ્રથમ હું અભિનંદન આપવા માંગુ છું કે જેમને રાજ્યના યુવાનો માટેની વાત હોય તોય હંમેશા સૌથી ઉદાર મને કામ કર્યું છે। મહિલા સુરક્ષાની વાત હોય, મહિલા ઉદ્યોગ સાહસિકોની વાત હોય તોય હંમેશા ઉદારતાથી કામ કરતા આવ્યા છે। કે પછી મારા ખેડૂત મિત્રોની વાતો હોય, હંમેશા ઉદાર મનથી લોકોના પ્રશ્નોને, સમસ્યાના નિકાલ કઈ રીતે લાવવા તે માટે એક શબ્દ બી બોલ્યા વગર ભૂતકાળના પ્રશ્ન હોય કે આજનો પ્રશ્ન હોય, ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે। કે આજની સમસ્યાઓ હોય કે આજના કોઈ બી પ્રશ્ન હોય, આદરણીય મુખ્યમંત્રી શ્રી હંમેશા આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી, ચિંતિત રહી, લાંબુ વિચારીને હંમેશા ખેડૂતો જોડે હોય કે યુવાઓ જોડે હોય કે મહિલાઓ જોડે હોય, રાજ્યના પ્રત્યેક નાગરિકો માટે હંમેશા એ સાચા અર્થમાં એક વાલી તરીકે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે બધાના જ હિતમાં નિર્ણયો લેતા આવ્યા છે। એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું। આમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘણા બધા કામો કર્યા છે અને કામો પણ એવી રીતે કર્યા છે કે કોઈ પણ પ્રકારનું તેમણે વાત પણ નથી કરી અને લોકોની તકલીફો પણ તેમણે હલ કરી દીધી છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।